ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દે. માણસનો સમય પલટે. મારે એક મૈત્રીની બહુ નાનકડી વાત કરવી કે જેને જાવું હોય ને એ બાના ગોતે. અમુક વખતે અમુક માણસને તમે હાવ હથેળીમાં કે હાવ જીવની જેમ રાખતા હોય, પણ છતાં એ માણસ અહીંયાથી નીકળવાનું કે અહીંયાથી જવાના પર્યાણ કરતો હોય કે જેને જાવું હોય એ બાના ગોતે. બાકી નિભાવવા વાળા તો ભૂતાવળ થઈને આવ્યા હતા. આ માંગડો એનો સાક્ષી છે. પદમાં તારો પ્રીતાળ એ હિરણની હદમાં રહ્યો. આપણે આ પ્રેમ કહાનીઓ આ વાતો તમે જુઓ તો ખરા કે આપણે કઈ ધરોહરના વારસદાર છે. એક એવો યુવાન કે હાથ હાથ જન્મારો બે ભેગા રહેવાના કોલ દીધા હોય અને છતાં એનું મૃત્યુ થાય તો પછી એને મૂકીને વયો ન જાય. એ ભૂત થઈને આવે અને અરહીવાળાના માથે એ લોહીના ટીપા છે એ પડતા હતા. તેથી ચિત્ર કેવું થયું કે પદ્મા તારો પ્રીતાળ એ હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુવાર એમ મરતા બોલ્યો માંગડો. પદ્માને બ્રહ્માંડના કોઈ પણ ખૂણે હોય, ગુજરાતનો, ભારતનો, સૌરાષ્ટ્રનો એક ચારણ છે એ પાગલ કેટલો થઈ શકે. કારણ કે લગાવ તત્વ પ્રેમ બાંધ દે ગયો, ન જાનીએ કીતે ગયો એ ઝરોખે મૃગ લાય કે પ્રેમ હુંદા પુરાણી કોઈ વ્યાસથી વંચાણા નહીં. લોકસાહિત્યનો ભૂદરજી લાલજી ઝવેરી રાણા કંડોળાનો એક દુહો તો અહીંયા સુધી કહે કે પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રીતાળો પોટી ગયા. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ? અટાણે આપણે જે પ્રેમના નામે કરીએ છીએ એનાથી તો સેંકડો જોજન દૂર છે એ લગાવ. પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું આઘારીએ. ઇંગ્લિશ પાસે આટલી ગુજરાતી મહાન શા માટે છે, હિન્દુસ્તાન મહાન શા માટે છે એનું હું તમને પ્રમાણ આપું. અંગ્રેજીમાં પોતાની ફિલિંગને કે પોતાની લાગણીને ડિસ્ક્રાઇબ કરવા માટે આખા શબ્દોની હારમાળા છે જ નહીં. એમાં ખાલી એટલું જ તમારી સ્ટોરીમાં લખેલું ક્યાંક ક્યાંક જોવા મળે. બ્રોકન, લોનલી, એલોન, સેડ, નેગેટિવ, આઈ વોન્ટ ટુ ક્વિટ, આઈ વોન્ટ ટુ તો એક્સ્ટ્રા આવી ગયું, ક્વિટ. આ અંગ્રેજીની ભાષા છે. અંગ્રેજીમાં કોઈ પણ અંગ્રેજ માણસ હોય એકલો થયો હોય તો એની પાસે એકાદ કે બે જ શબ્દ છે એને પોતાને જે થાય છે એને વ્યક્ત કરવા, એને રજૂ કરવા હાટું થઈ અને એની પાસે શબ્દો જ નથી. ગુજરાતની ધરોહર એવી છે કે અહીંયા કોઈ ચારણની એની પત્ની પાણીમાં તણાય અને વહી જાય તો ખાલી એ બોલે નહીં, આ વાત જેટલા સાંભળે એ બધાને ખબર પડે કે વાતમાં તકલીફ કેવી છે. કે કેવું કહે કે હતું એ હારી ગયો ને મારો ખજીનો બેઠો ખોય. ખાલી એક નહીં, જેના ભરોહે આખું આખું જીવવાનું હતું, જેના ભરોહે આખું જીવતર કાઢવાનું હતું કે હતું એ હારી ગયો અને ખજીનો બેઠો ખોય. હવે કામણ ગારું ન કોઈ પાદર તમાણે પોરહા. એ પોરહાવાળાને રાજમાં એ ચારણ છે એ બેઠો બેઠો કાવાન કહુંબા થતો હતો. એ દુઆ માથે દુઆન સંદ ઉપર સંદ જઈ આયલા જતા હતા. ત્યાં કોઈક માણસ આવીને કીધું કે નામદાર ગજબ થઈ ગયો. કે શું થયું? કે ચોમાહાનો એ વખત હતો, એ ચારણ ત્યાંથી આવ્યો, ત્યાં એની પત્નીને જઈને એટલો બેયને લગાવ, એટલો બેયને પ્રેમ કે ના પાડતો હતો કે અહીંથી ડગતી નહીં, કે નહીં ડગું કે અહીંથી જાજેમાં અટાણે એની પત્ની ક્યાં જાય છે એના પતિને ખબર નથી હોતી. એમાં વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામના સ્નેપના પાસવર્ડ માંગી દો તો ગુજરાતમાં ઘર તૂટી જવા મંડાણા. એમાં રાઈટ ને? આઈ નો એવરીથિંગ બિરાદર. હા, વાતું તમારી છે, ખાલી કરું જ હું છું અહીંથી. मेरी बात पे तूने वाह की अच्छा लगा, मेरी बात पे तूने वाह की अच्छा लगा, बात मेरी थी तुझे अपनी लगी अच्छा लगा. કારણ કે તમે બધા જવાબ આપો છો. ત્યાં મરી સાહેબનો એક બહુ મજાનો શેર છે કે જાણવા છતાં વાહ ન બોલી શકે. અમુક વખતે અમુક માણસને ખબર હોય કે આ બેઠો જે કરે છે ને એ કમાલ કરે છે, પણ છતાં એ વાહ એટલે ન બોલી શકે કે હું પદ તમારું મુકાતું નથી, હું કોણ છું નો એ નશો જેને લાગ્યો હોય એમાંથી તમે બહાર નીકળી શકો તો કોકને વાહ કહી શકો. એટલે મરી સાહેબે લખ્યું હતું કે જાણવા છતાં વાહ ન બોલી શકે એવી અધૂરી દાદથી વાકેફ છું હું. કે આપણને ખબર હોય કે આ માણસને એક એક શબ્દ એના કાળજા હું હરવો ઉતરે છે, છતાંય માળો ડગતો ન હોય. કારણ કે લોકસાહિત્યમાં એના વિશે કીધું છે કે હું ની જેને હવા લાગી. ઘણી વખત માણસ અટાણે
મેં મસ્ત એક પોસ્ટ વાંચી હતી કે 10-15 દી પેટ જૈનમાં ભેગા 10-15 દી પેટીઓમાં રાખ્યા હોય, એ પરજા મોટી થઈને બાયોમાં લખે કે રોયલ એન્ટ્રી ફલાણી તારીખે. હરિયલ ઘેરે ન હોય જેના ફરિયામાં કુંદરડા ફરે. મરદાનગી તો એને કહેવાય કે હરિયલ ઘેરે ન હોય જેના ફરિયામાં કુંજરડા ફરે, એને વયની વાટું ન હોય પછી કહેર બચા ને કાગડા. એને કહેવાનું ન હોય કે મારો બાપ કોણ છે, એ તો તમે એનો ઘા પડે તઈ વર્તી જવાય કે આનું જ સંતાન હોય શકે. હું કહેતો તો ભૂલી ગયો. હા, ઇંગ્લિશની ને ગુજરાતીની વાતો હાલતી હતી તો મેં પૂરી કરી નાખી. પછી હું હતું ચારણ. હા ઈ કચારીમાં ઈ ધણ જાય કટા ઘન ઘોર ગગને મેઘજલ વરહાવજે અને નીલવર્ણી ઓઢણી ધરા હરપર ઢાળજે તેથી ગહેકાટ કરતા ગીર મોરા એ આખો પીવ તન પોકાર છે. ચોમાહાનો વખત એ ચારણ છે એ દોનું દંપતી બે આવી અને અહીંયા રોકાઈ જાય. આ પોરહાવાળા કોકને આવી અને પૂછ્યું કે આ કયું નગર છે, આ કયું પાદર છે. કોકે આવીને કીધું કે અમારો પોરહાવાળો એ બહુ સજન દાતાર માણસ છે, કવિરાજ તમે અહીંયા ઉતારો કરો. એ નદીમાં બાઈને ઊભી રાખી અને ચારણ છે એ ભલામણ કરતો જાય કે અહીંથી ડગતી નહીં હો, કે હા નહીં ડગું. કારણ કે એને વાલી એટલી હતી કે હું આવું તઈ તું અહીં જ ઊભી હોવી જોઈએ, કે તને જોયા વગર હું રહી નહીં શકું. તેરા હક હે કે તું મુજે સતાયા કર. હિન્દી જબાનનો આ ગુજરાતી અને હિન્દીનો લોક સાહિત્યનો સંગમ કરી અને હું તમને સંભળાવું. લગાવું કેવું હોય કે તેરા હક હે કે તું મુજે સતાયા કર, આજ ક્યા હુઆ પતા હે ये कह के सब कुछ बताया कर. તું પાસે આવી અને વાતો કર. એ ચારણ છે એ ભલામણ કરી અને ના પાડીને જાતો હોય કે અહીંથી ડગતી નહીં. છેલ્લે એ ચારણે કીધું કે ચારણ અહીંથી તું ડગ તો તને મારા ગળાના હમ છે એમ કહી અને ચારણ ગયો. પછી ધીરે ધીરે આભા મંડળમાં વાદળિયું છે એ ખડકાવા મંડાણી. ગાયની ખરી જેવડી, ગાય જેવડી, ભેંસ જેવડી અને હાથી જેવડી વાદળી છે. એ વાદળી પછી વરસાદ ધીરો એ વરસાદ ચાલુ થયો ને બારે મેં ખાંગા થઈ ગયા. નદીમાં પૂર આવ્યું. એ કાંઠે ઉભેલા માણસ છે એ બાઈને રાડું દે કે એ બેન બહાર નીકળી જા, તણાઈ જાય. એ બેન તણાઈ જાય તો મરી જાય. પણ આ બાઈ ના પાડે. મોડો ચારણ ના પાડીને ગયો છે, મારાથી ડગલું નહીં ભરાય. આ પ્રેમ છે. એટલે કવિઓએ કીધું કે પ્રેમ બાંધે ગયો ન જાણીએ કીતે ગયો એ જરોખેમ બદલાઈ ગયો. અહીંથી હું ડગું તો મને ચારણની હત્યાનું પાપ લાગે. ચારણ એના ગળાના હમ દઈ અને ગયો છે. પછી બાઈ છે એ તણાઈ ગઈ. ઓલો માણા હરી કાઢી અને એ કચારી જ્યાં જામેલી હતી એ ચારણ છે એ દુઆ માથે દુઆ ને સંત માથે સંત બોલે જતો હતો. એમાંથી કોકે હળી કાઢીને આવીને કીધું કે નામદાર ગજબ થઈ ગયો કે આપણા ગામની નદીમાં એક ગાંડી બાઈ કોક ઊભી હતી, પાણીમાં તણાઈ જાય બહુ સમજાવી. પણ એમ કહેતી હતી કે મારો ચારણ છે એના હમ દઈને ગયો છે, મારાથી નહીં ડગાય. છેલ્લે નામદાર થયું એવું કે બાઈ તણાઈ અને વહી ગઈ. અને આગળ જઈને જોયું તો એ બાઈ હતી મરેલી હતી. બાઈનું એ મૃત્યુ શબ્દ જ્યાં સાંભળો તો ચારણ ગાંડો થઈ જવા મંડાણો. એ ચારણ છે એને લુગડા ખેંચવા મંડાણો. ઘણી દુઆ ગાવા માંડે, ઘણી ગીત ગાવા માંડે, ઘણી કે દાંત કાઢતો હોય, ઘણી કે ચારણ રોતો હોય. અને પોરહાવાળાનો હાથ જાલી અને એમ કીધું કે મારી ચારણ મને લાવ. ત્યાં દુઓ કીધેલો છે કે હતું એ હારી ગયો. પોરહે એ ચારણને સમજાવ્યો કે ચારણ તું કે આપું, તું રોવાનું મારા રાજમાં તું રડીશ તો એક ચારણ કવિરાજ તરીકે મારા રાજમાં પીવાનું પાણી હુકાઈ જાય. મારા બાપ તું બંધ થા, તને જગતની મોંઘા મોંઘી રજાઈ કે તો લઈ દઉં, તને જગતના મોંઘા મોંઘા લુગડા કે તો લઈ દઉં, તને ઝવેરાત લઈ દઉં. તું એકવાર બોલી જા કે તારે હું જોઈશે, હું એનાથી સ્વરૂપવાન સ્ત્રી બીજી તારા આગળ હાજર કરી દઉં. ચારણ તું રોવાનું બંધ કર. તઈ ચારણે પોરહાવાળાનો હાથ જાલીને એમ કીધું કે મારા બાપ હું તો હતું એ હારી ગયો. ના ખજીનો બેઠો ખોય, કામણ ગારું ન કોઈ પાતર તમાણે પોરહા. ઈ રતન હતી ચારણનું, રતન હતી મારી આંખનું રતન. એનું કરી ન હેકો જતન. ચારણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાસ. અને રતન જેના પાહ હોય તો એ શું થાય કે રતનને તમારે પાસે રાખી અને તમે એની હિફાજત કરો તો પછી એનું નામ રહે આ વતન. ચારણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાસ. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, એક નાનકડી એવી વાર્તા કરી આપની સામે વાત મૂકી અને પછી આગળનો દોર કશ્યપભાઈને આપવો છે. ત્યારે વર્ષો પેલા હિન્દી ફિલ્મના એક પડદા ઉપર એક ગીતને
ફરમાવવામાં આવ્યું હતું કે કિસી રાહ મેં કિસી મોડ પર કहीं ચલ ન દેના તું છોડ કર હમ સફર મેરે હમ સફર. વરહો પેલા એ ગીતને ગાવામાં આવ્યું હતું કે કોઈ પણ જીવનનો માર્ગ હોય, કિસી રાહ મેં કિસી મોડ પર કहीं ચલ ન દેના તું છોડ કર હમ સફર મેરે હમ સફર. ઈ કયો હમ સફર, કયો માર્ગ? સૌરાષ્ટ્રનું એક ગામડું ગામ, એ દોનું દંપતી છે એ બે પ્રેમથી રહે, એકબીજાને જોવે નહીં તો એકબીજાનો દી. મુમણ લાગી તુમણા અને તુમણ લાગી મું, એ લૂણ વણુભા પાણી અને પાણી વણુભા લૂણ. એકબીજાના લગાવમાં ઓતપ્રોત થઈ અને બે છે એ જીવા કરે. પણ આ પુરુષ છે, એનો પતિ છે, એનું તમે બાવડું ન પકડો, એને પેરેલિસિસ, એને પક્ષઘાતનો એનો હુમલો આવેલો, એ પગથી હાલી ન શકે. આ બાઈ છે એવી બાઈ કે એના પુરુષનો હાથ પકડીને ઊભો ન કરે તો આ પુરુષ છે એ ઊભો ન થઈ શકે. રાજની વડારણ બાઈ દાંતણ કાપી અને બે દોનું દંપતી એકબીજાનું ગુજરાન હલાવે. ઘણી વખત આપણને એવું થાય કે સુખેથી જીવન જીવવા માટે શું જરૂરી છે? લાખો કરોડો કે ખરબો પતિ હોય પણ એ માણસને રાતે ઊંઘ નથી આવતી. આપણે નિરાત વાળા માણસ છે, આપણે સુકૂનની ગોતમાં હોય કાયમી માટે. આ દોનું દંપતી એકબીજામાં ઓતપ્રોત થઈ અને એવી રીતે રિયા કરે કે ઈશ્વરને ઘણી વાર ઈર્ષા થાય, હું આની મહેબૂબા થઈ હોત તો આ માણસ મને આટલો પ્રેમથી રાખતો હોત ને. ઈશ્વરને જેની પત્ની બનવાનું મન થાય, કારણ કે મારી લખેલી એક લાઈન હતી કે મન જેનું મોહન બની જાય ને એને પછી જગત આખું રાધે રાધે જ લાગ્યા કરે. તમારું મન એકવાર મોહન બની જવું જોઈએ, બ્રહ્માંડ આખું રાધે રાધે છે. એ દોનું દંપતી પ્રેમથી રિયા બાઈ છે એ રાજમાં જઈ અને દાંતણ વેચી અને જે 2-5 પૈસા કે જે 7-8 પૈસા આવે એ લઈ અને પોતાનું ગુજરાન હલાવે. પણ એક દી એ બાઈને 11 વાગ્યા અને પોતાના પિયુની યાદ આવી. બે ભેગા રહેતા હતા પણ છતાંય એને એમ થાય કે હળી કાઢી અને એ બાજુડો છે એ મારી રાહ જોતું. દેવી પૂજક આ એવા સમાજો, લોકસાહિત્યની વાતો, લોકસાહિત્ય ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આમાં એવા સમાજની વાતો કરવામાં આવી છે કે જેને સન્માન માટે થઈ અને આપણે કોઈ દી મંચ સુધી આવવા નથી દીધા. આ ધરોહર કોઈ લોકસાહિત્ય કોઈના એકલી ધરોહર નથી. ભારતનું સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ હજારો કે લાખો માણસોએ પોતાના જીવોની આહુતિ આપી અને આપણા હિન્દુસ્તાનને અણનમ રાખ્યો છે. કવિ પ્રદીપની એક પંક્તિ છે કે જલિયાવાલા બાગ ये देखो यहाँ चली थी गोलियां. કવિ પ્રદીપ છે એ નિશાળના બાળકોને લઈ અને પ્રવાસમાં જાય તો એ જલિયાવાલા બાગના મેદાનમાં પહોંચે તો પ્રદીપ છે આમ ગાંડો થઈ જવા મનાણો. એ ધૂળની મુઠ્ઠીઓ ભરી ભરી અને નિશાળના છોકરાઓને છે એ માથે આમ ચંદન કરતો જાય, તિલક કરતો જાય. નિશાળના છોકરાએ મસ્કરી કરી કે સાહેબ પાગલ થઈ ગયા કે હું? તઈએ પ્રદીપે કીધું તું કે આ ધરતી એ જલિયાવાલા બાગની ધરતી છે. ને તઈએ પ્રદીપે લખ્યું હતું કે જલિયાવાલા બાગ ये देखो यहाँ चली थी गोलियां, एक तरफ बंदूके दंदन एक तरफ थी तोलिया, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. હિન્દુસ્તાન એ સમર્પણનું રાષ્ટ્ર છે. અહીં કેટલા માણસો એવા છે કે આ દેશને અણનમ રાખવા હાટું, આપણી આ પરંપરાને અણનમ રાખવા હાટું થઈ અને પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. ગુજરાતીની એક બહુ મજાની ગઝલ છે, ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. જામનગરનું આંજણ વખણાય છે, જામનગરનું કાજળ વખણાય છે. કોઈની આંખોનું કાજળ કોઈના પ્રેમમાં પડી અને પછી આંખોની અશ્રુધારમાં કવિ કેમાં વહી જાવ તો એની એક લિજ્જત છે. ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. એ ચર્ચાનો છે વિષય પણ તોય એમાં ચર્ચાઈ જવામાં લિજ્જત છે. અને આમ અડધી વાતો કરી અને છૂટા પડી જાય છે પારેવા. અમુક વખતે અમુક માણસની વાર્તાઓ અધૂરી હોય કે આમ અડધી વાતો કરી અને છૂટા પડી જાય છે પારેવા. પરસ્પર એક મહી એક થઈ અને ગુથાઈ ગયા પછી વિખરાઈ જવામાં લિજ્જત છે. ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં એ દોનું દંપતી છે એ એકમેકમાં ખોવાઈ એકમેકમાં પરોઈ અને એનું ગુજરાન હલાવતા હતા. એક દી 11 વાગ્યાનો ટાઈમ થયો, એ બાજુડીને એમ થયું કે મારો પતિ, મારો પુરુષ છે એ મારી રાહ જોતો હોય છે. એમ કરી અને કે બેન આ જેટલા વૈધા એ દાંતણ મને 2 રૂપિયા આપજો, લઈ લ્યો ને. આ બધા દાંતણ લઈ લ્યો, મારે ખાલી કરી અને ઘરે જવું છે.
5 રૂપિયાના દાંતણ 2 રૂપિયામાં દેતી હતી તોય આ બાઈએ ભાવ કરાવ્યો કે 2 નહીં 1.5 રૂપિયો આપી બેન તારે દેવા હોય તો દે. આપણે એ માણસો છીએ. કારણ કે જિંદગીમાં એક વાત યાદ રાખજો કે જે માણસ તમને મેળામાં લઈ ગયો હોય ને રમકડા જોઈને પછી માણસને ન ભૂલી જવાય. કારણ કે એ તો બનાવટી હોય છે રમકડા. છતાંય આ બાઈ ભાવતાલ કરાવી, એના મૂલ કરાવી, 1.5 રૂપિયામાં કાંઈ વાંધો નહીં, એમાંથી 50 પૈસાની 8 આનાની છે એ બાઈ બીડી લેતી જાય. મારો બાજુડો છે, મારો પુરુષ છે, એને બીડીનું બંધાણ છે. એ બીડી લઈ કે આવે અને એ ચોમાહાનો વખત એ તૂટેલા ખાટલામાં કોક નવાબ હૂતો હોય એમ બાજુડો છે એ હૂતો હતો અને આવીને એમ કીધું કે લે બાજુડા તારા હાટું બીડી લાવી છું, પી લે. વરસાદ ધીરો ધીરો વરસાદ ચાલુ થતો હતો એટલે આ બાઈએ છે એનું પોતાનો પાલવ જે હતો તૂટેલો થીગડાવાળો એ ખાટલામાં હૂતેલા એ પુરુષ ઉપર આમ પાલવ ઢાંકી અને બાઈ ભલામણ કરતી હતી કે રોયા જટ પી લે, આ વરસાદ જાજો આવશે તારી બીડી ઠરી જાય. મારી લખેલી એક લાઈન હતી. જગતના ખૂબસૂરત ચિત્રોમાંથી આ એક ચિત્ર છે કે 7, 8 કે 10, 15 થીગડા મારેલો એક પાલવ એના પુરુષને ઢાંકતો હતો. તમે વિચાર તો કરો આનાથી ખૂબસૂરત ચિત્રો બીજા કયા હોય શકે. મારી લખેલી એક લાઈન હતી કે ઓઢણું જેદી ઓથ થાવા ઉપર ઉતરી આવે ને, ઓઢણું એટલે સ્ત્રીત્વ. બાઈ પુરુષ માણસનું ઢાંકણ હોય શકે, પરિવારનું ઢાંકણ હોય શકે. સ્ત્રીઓને ભારતીય સમાજમાં ભારતીય પરંપરા મુજબ આપણી બાયુને આપણે હમોવડિયું નથી ગણતા. સ્ત્રી સશક્તિકરણના નામે હવે આપણે ઝંડા ઊંચા કરીએ છીએ, બાકી બાયુને આપણે એટલા હક નથી આપ્યા. એનાથી હટી એનાથી વિપરીત જઈ એની ક્ષમતા કઈ છે એ દેખાડવા હાટું થઈને મેં આ લાઈન લખી હતી કે ઓઢણું કેતા બાઈ ઓઢણું જેદી ઓથ થાવા ઉપર ઉતરી આવે ને તેથી આભ બહુ નાની વસ્તુ બની જતી હોય છે. આ તો આપણે પાછળ વરીને જોયું નથી, બાકી ઇતિહાસે જ્યાં જ્યાં વળાંક લીધા એક એક વળાંકે તમે તપાસી લેજો બાયું જ ઊભી છે, આ દેશની સ્ત્રી જ ઊભી છે. દ્રૌપદીને બાદ કરી નાખો, મહાભારતમાં બીજું કાંઈ વધતું જ નથી. સીતાજીને બાદ કરી નાખો, રામાયણમાં બીજું કાંઈ વધતું જ નથી. એ સ્ત્રીઓને હમોવડી થવા હાટું થઈ અને સરકારે બોર્ડ મારવા પડે. અને પાછું અમુક બહેનોને આપણે આમ એ પોતે આઝાદીના નામે પોતાની જાતને એટલી આમ વાઇડ બોલ્ડ પ્રેઝન્ટ કરે ને કે એને જોઈને બીજા 500 કે 700 બીજી છોકરીઓને એમને માણસ ઘરમાં પૂરી દે. કોઈ સ્ત્રી પુરુષના હમોવડી થવા હાટું દોટ મૂકતી હોય તો એને પાગલ એટલે કહેવાય કે પુરુષનો જન્મ જેના ઉદરમાંથી થાય એ તો એનાથી મોટી કાયમી માટે છે. મોઢે બોલું માં હાચે નાનપ સાંભળે, આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. જેના ઉદરમાંથી આપણો જન્મ થયો એ બાઈ આપણાથી નાની કઈ રીતે હોઈ શકે. એ બાઈ છે એનું ઓઢણું ઢાંકી અને એને પતિની બીડી પીવરાવતી હતી અને કહેતી હતી કે જટ પી લે, મારે હમણાં દાંતણ કાપવા જવા છે, વરસાદ જાજો આવશે તો કાલ આપણે ખાવું હું. આ પુરુષે બાળઠ કરી કે આજ મારે તારા ભેગું આવવું છે. આ પત્ની ના પડે કે ન અવાય, ચોમાહાનો વખત છે, તું હાલી શકતો નથી, હું તારો હાથ પકડું તઈ તું હાલી હગી, આપણે ત્યાં જઈને વરસાદ આવવા મળશે તો બાજુડા આપણે હેરાન થાવું, તું રહેવા દે ને. પણ આ પુરુષ છે એમ કે હવે મન તારા વગર હોરવતું નથી, મન તારા ભેગો લઈ જા. એટલે એ બાળક સમજી અને પોતાના ધણીને એ બાઈ બાવડું ઝાલી અને દોનું દંપતી એ દાંતણ કાપવા માટે જાય. અને ત્યાં જઈ અને ચોમાહાનો વખત ધીરો 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 એ વરસાદ આવતો હતો, એમાં બારે મેઘ ખાંગા થઈ અને વરસાદ ચાલુ થયો. આપણે અહીં થોડના ઝાડવા ગામડાઓમાં થોડ જેને જોયા હોય એને ખબર છે, થોડના ઓથે બે દોનું દંપતી બેઠા હતા. એટલે પછી બાજુડાઈ અને પત્નીને કીધું કે બાજુડી બોલો કોથરો હતો એ ક્યાં? દાંતણને બાંધવા હાટું આપણે કોથરો લઈ આવ્યા હતા, એ કોથરો તે ક્યાં મેલો? આ રહ્યો કે કાઢે ને આપણે કોથરો ઓટી લઈ. જગતના સૌથી ખૂબસૂરત ચિત્રોમાંથી કે એક દોનું દંપતી એક કપલ કોથરો ઓઢી અને બેઠું તું બેઠા બેઠા એને સંવાદ માંડ્યો. સાંભળજો, વાતનો પ્રાણ આયા છે. એ અપંગ પુરુષ કે જેને તમે બાવડું ઝાલી અને ઊભો ન કરો તો એ હાલી ન હકે, એ પુરુષ એની પત્નીને કહેતો હતો કે સાંભળું બાજુડી કે હા કે આવો ચોમાહાનો જે વખત હોય આવા ભર ચોમાહામાં કોક માણસ બહાર જાતા છે કે બાજુડી આપણા આગળ તો ઓઢવા કોથરો છે, પણ જેના આગળ કોથરાય નહીં હોતા હોય એની શું દશા થતી હોય છે.
જેને ઈશ્વરે કોથરો આપ્યો છતાંય જેના પાસે કાંઈ નથી એની ચિંતા તમે કરી શકતા હોય તો સમજવાનું કે તમે માણસ છો. તમારા ભાઈમાં, તમારા કુટુંબમાં કે તમારા પરિવારનો માણસને આગળ વધતો જોઈ અને તમને આશીર્વાદ દેવાનું મન થાય તો સમજી લેવાનું કે તમે માણસ છો. આપણે આ સંસ્કૃતિઓ, આપણા સંબંધો એવા સંબંધો કે જેમાંથી આપણે વિટામિન મળતા હોય. માણા આ બધા સમયનો જ ખેલ છે. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી, ઈ જ ધનુષ હતું, ઈ જ બાણ હતું. કાબા અર્જુનને લૂંટી ગયા હતા. પણ એના એ સંબંધોમાં માણસ સૌથી વધારે, જો માણસને કોઈ ગમતું હોય ને, માણસને સૌથી વધારે નજીકનું જો કોઈ તત્વ હોય ને તો એ લાગણી હોય છે. સંબંધોમાં એક બાજુ જગતના બધાય સંબંધોને તમે એક બાજુ મૂકી દો, એક બાજુ આપણી બેન હારેનો આપણો જે લગાવ છે એને મૂકી દો. ભાઈ અને બેન એ સંબંધ કરતા એક મૈત્રી હું વધારે કહીશ. કારણ કે માના ખંભે હાથ રાખી અને તમે વાત ન કરી શકો, આપણે અહીંયા અદબ આવી જાય. છૂટ તો છે આપણને, માના ખંભે હાથ મૂકી અને આપણે વાતો કરી શકીએ, પણ આપણે નથી કરી શકતા, આપણને એક અદબ આવી જાય. આ સૃષ્ટિ ઉપર બેન એક એવું પાત્ર છે કે જેના ખંભે હાથ રાખીને એના કાનમાં તમે વાત કરી શકો. તમે તમારા કર્મથી માંડી અને તમારા કાન સુધી કોઈ પણ વસ્તુ તમે એના ખોડામાં માથું રાખી અને શેર કરી શકો. બેન એટલે એક એવી રંગબેરંગી ઓઢણી કે જેમાં કોઈ દી આછપ નથી આવતી. બેન એટલે એક એવી મીઠી વેલડી કે જે કોઈ દી હુકાતી નથી. બેન એટલે બ્રહ્માંડમાં ઈશ્વરે બધા સંબંધો બનાવ્યા, પણ ભાઈ અને બેનનો સંબંધ જે બનાવ્યો એ બનાવી અને પછી બ્રહ્માએ હાથ ધોઈ નાખ્યા. લોક સાહિત્ય એનું પ્રમાણ આપતા મેં શરૂઆતમાં કીધું હતું કે મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મારી બેહદ વાલી બેન. દીકરી 5-7 વર્ષની હોય, એના ફળિયામાં કેટલી વાર રમતી હોય, કેટલી વાર આવતી હોય, કેટલી વાર જાતી હોય, પોતાને ઓહણે ન હોય. ઘરે કોઈ વસ્તુ તમે લઈ આવો તો એ બાજી તમારા સામે વઢી અને આમાં મારો અડધો ભાગ છે એમ કહી અને તમારા સામું બાજતી હોય. એના એ દીકરી છે એની જાનનો વખત આવે. આપણે તો અહીંયા પરંપરાયું, આપણે ઉજળા ગીતો, આપણી ઉજળી પરંપરાઓ, ઉજળા રિવાજો, આપણે ભાણે છે અહીં પૈણું આવતો હોય. એ દીકરી એવડી મોટી થઈ જાય અને પોતાને વહાણ નથી હોતું. આખા દીમાં 1000 વાર ઘરમાંથી આવતી હોય, 1000 વાર ઘરમાંથી જાતી હોય, પણ એ દીકરીને જઈ પાનેતર ઓઢાડી અને ગણેશ સ્થાપનની સામે આપણા ઘરમાં ખૂણામાં એક બેહારવામાં આવે. એ જાનું છે એ જાન મંડપમાં આવી જાય અને પછી ગોરના મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પધરાવો સાવધાના શબ્દ ગોરના મોઢામાંથી છૂટે અને દીકરીના કાનમાં પોગે. ત્યાં દીકરી છે એ પછી યુવાન થઈ જતી હોય છે. ત્યાં સુધી દીકરીને એનું બાળપણ કોઈ યાદ નથી આવતું. 1000 વાર ઘરમાં આવતી હોય ને ઘરમાં જાતી હોય, પણ એ કન્યા પધરાવો સાવધાનના આદેશ પછી બે ભાઈ છે એ બેનના બે હાથ પકડી અને મંડપમાંથી લઈ આવવા હાટું થઈ અને આમ હાલતા થાય. ત્યાં ઘરમાંથી ઊભી થઈ અને દીકરી ધીરા 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 એ ડગલા ભરતી ભરતી દીકરી છે એ આવતી હોય. ત્યાં થાતા થાતા ઘરનો ઉંબરો આવે અને ન્યા દાદની કલમ આવેલી કે બેન 1000 વાર ઘરમાંથી આવતી હતી અને ઘરમાંથી જાતી હતી, એને ઓહાણ નહોતું. પણ એવે વખતે એને મનમાં એ વિચાર હાલતો થાય કે હું છેલ્લી વાર મારા ઘરમાંથી બાયણે નીકળું છું. એટલે દાદ કીએ તઈ એને ડુંગર જેવડો ઉમરો લાગ્યો, એને માંડરે વળાંગ્યો. ખાલી એક પગથિયું નહીં, એને ડુંગર જેવડો ઉમરો લાગ્યો, એને માંડરે વળાંગ્યો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દાદ કે હું ખાલી થઈ ગયો. બાપની મૂડી, બાપ એટલે બાપ વિશે તો લોક સાહિત્ય એમ કીધું કે ચમરબંધીની ચણેલી તો પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. બાપ જઈ વયો જાય તઈ ખબર પડે કે તત્વ કેવું છે. પિતા જમી હે આસમાં હે, પિતા નન્હે સે પરિંદે કા બડા સા જહાં હે. બાપ એટલે હું હિન્દી જબાનનો આ શેર છે કે પિતા જમી હે આસમાં હે, પિતા નન્હે સે પરિંદે કા બડા સા જહાં હે. પિતા હે તો સપને હે, પિતા હે તો બાजार કે સબ ખિલોને અપને હે. જગતનું કોઈ પણ રમકડું તમે તમારા ગજવામાં, મારી લખેલી એક લાઈન હતી કે બાપ એટલે અલાદીનનો એક એવો ચિરાગ કે જેની દીવીને તમે ગમે ત્યાં ગહી અને દુનિયાનું મોંઘામાં મોંઘું રમકડું તમારા ગજવામાં નાખી શકો. બાપ એટલે એક એવો તપતો હુરજ કે જેની હાજરીમાં તમને અંધારાનો અહેસાસ ન થાય.
ઈ બાપ છે, ઈ બાપ એની દીકરીને વયો જાય પછી પણને ખાલી સમજતો હોય છે કે હવે મારી પાસે બીજું કાંઈ નથી રહ્યું. એ દીકરી છે એ ચાર મંગળ વર્તાવી અને ગાડામાં વિદાય હાટું થઈ અને દીકરી બેહી જાય. તો એ બાપ છે એ ઔઢવમાં હોય કે છેલ્લી વાર દીકરીને મળવા જાવ કે ન જાવ. દીકરી એ મનોવન કહેતી હોય મારો બાપ ન આવે તો સારું, હું મને રોકી નહીં શકું. પણ એ ઔઢવ માંથી બહાર નીકળે એ સમજે ન સમજે એ બાપ છે એ ધીરા 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 એ ધ્રુજતા પગે એ દીકરીને મળવા હાટું થઈ અને છેલ્લી વખત ડગલા માંડતો હોય. આપણે જે મર્યાદાઓમાં જીવી છીએ, આપણે જે પરંપરાઓમાં જીવી છીએ, બાપ અને દીકરી વચ્ચે બહુ સંવાદ ઓછો થાય છે. પણ હિન્દુસ્તાનની, ભારત વર્ષની, સૌરાષ્ટ્રની એવી ઓછી દીકરીઓ છે કે એના બાપ હારે ખોલી અને વાત કરી શકતી હોય. પણ દીકરી વિદાય વખતે છેલ્લી વખત એ બાપને એમ હોય કે છેલ્લી વાર મારી દીકરીને ભેટી દઉં, હવે આ મારી નહીં રહે. અને દીકરીના મનમાં એ 20 વર્ષનો હેતને ભેગો કરી એ હેતને પોતાની આંખોમાં, પોતાના હૈયામાં જે વરહોથી એના બાપ હાટું થઈ જે લાગણી, જે લગાવ, જે પીડા પોતાના અંદર જે વાલ ભર્યું હતું એ વાલને એમ હોય કે એકવાર આંકડિયા ભીડી અને મારા બાપની ડોકમાં હું મારો હાથ નાખી દઉં ને મારામાં જેટલું વાલ છે, જેટલું મારા બાપથી આઘી રહી એ બધાય વાલને હું લૂંટાવી દઉં એક જ ફેરામાં. અને દીકરી છે એના બાપના ગળામાં છે એ આંકડિયા ભીડી જાય. પછી આપણી જે વડીલ બાયું છે, વડીલ માવડિયું છે એ નોખા પાડતી હોય કે સાની રહી જા બેન, તું માંદી થઈ જાય, તું બીમાર થઈ જાય, તારી તબિયત સારી નહીં રહી, એમ કરીએ ને છાની રાખવા હાટું થઈ. અને બાપ અને દીકરીને એના કાકા છે કે એના મોહાર હોય એ પુરુષને આમ ખેંચી અને નોખા કરતા હોય. એક બાજુ એ ફઈ અને મામીઓ છે એ બેનને ખેંચી અને નોખા કરતી હોય. તો એ વિજ્ઞાન એક પુરુષની દાઢીમાં સફેદ વાળ થવા પાછળનું કારણ કોઈ પણ કહેતું હોય, પણ જ્યાં સુધી મેં લોકસાહિત્યને જાણ્યું છે, મેં લોકસાહિત્યને સમજ્યું છે, એ દીકરીના કંકુવાળા હાથ છે એ બાપની ડોકમાંથી કહાતા જઈ દાઢી ઉપર છેલ્લી વાર ફરે અને દીકરીના વિખોડિયા બાપના ચહેરા ઉપર છપાઈ જાય ને એક પુરુષની દાઢી ત્યાં સફેદ થઈ જતી હોય છે, એક બાપ છે એ ત્યાં મોટો થઈ જતો હોય છે. આ પરંપરા એવી છે હિન્દુસ્તાનમાં. એ થાતા એ વેલડા છે એ વયા જાય. પછી બાપ લાલચ દેતો હોય કે મારા સામું જોવે તો એકવાર ધરાય અને જોઈ લઉં મારી દીકરીને. વરહોથી તારો ચહેરાને મેં નિરખીને જોયો નથી, કારણ કે મરજાદુના નામે આપણા હિન્દુસ્તાનનો, સૌરાષ્ટ્રનો, ગુજરાતનો એ બાપ એની દીકરી સામે કોઈ દી નિરખીને જોતો નથી હોતો. તો એ બાપને છેલ્લી વાર સાહેબ એના ભીતરમાં ઈચ્છા હોય કે એકવાર મારી દીકરીને હું ધરાઈને જોઈ લઉં. પછી દીકરીને એમ હોય કે હવે હું મારા બાપનું સામું જોઈ તો મારા બાપુનું કોઈ છાનું રાખનારું નહીં હોય. દીકરી છે એ હેઠું જોઈ અને ગાડામાં બેઠી હોય ત્યાં દાદની કલમ આવેલી કે બાપ એમ કહેતો હોય કે મારા સામું ન જોતો કાંઈ નહીં, પણ બેન તને આંબલ પીપળ ઝાડ બોલાવે, તું એકવાર સામું જો. તું જે ફળિયામાં રમી ધૂળ ધોયું, ફરાક જોયું, તું વારા કાજ વઢતી દીમાં 10 વાર. તું 1 વાર 2 વાર 5 વાર 15 વાર નહીં, તું 10 વાર જે ફળિયામાં રમતી, તું 10 વાર જે પાદરમાંથી આવતી ને જાતી, તું વારા કાજ વઢતી દીમાં 10 વાર. એકવાર એ ઝાડવા સામું જોઈ લે બેન. આપણા ગામના, આપણા પાદરના એ ઝાડવાઓને તન ધરાઈને જોવી છે, પણ દીકરી છે એ સામું નથી જોતી. તઈ દાદે કીધું લૂંટાણો મારો લાડ, શબ્દોની લગાવની અહીં પરાકાષ્ઠા આવી જાય. આનાથી વિશેષ બીજી એકેય રચનાઓ જ ન હોઈ શકે. એને પોતાના ભીતરમાં જે હતું કે લૂંટાણો મારો લાડ ખજાનો, દાદુ હું જોતો રહ્યો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી જોતી ગયો. પરંપરા એવી હતી. આના હાટું થઈ માણસ જીવતો હોય, પરિવાર હાટું થઈ અને માણસ અહીં તમે બધા આવ્યા છો તો તમે નવરા માણસો નથી, તમારા પરિવારને, મિત્રોને હારે લઈને આવ્યા કે આ પરિવાર ભેગો બેહી અને એક ઠેકાણે બેહી અને સાત્વિક આનંદ કરે, કે જેમાં ભાઈ અને બેન બે પાસે બેઠા હોય તો અહીંથી કોઈ એવો શબ્દ બોલવામાં ન આવે કે એના ભાઈને કે એની બેનને સાંભળતી વખતે નીચું જોવું પડે. અહીંથી કોઈ એવી વાત કરવામાં ન આવે કે બાપ દીકરી બે આવ્યા હોય તો બાપાને હેઠું જોઈ જવું પડે. આપણું લોકસાહિત્ય આપણને આ શીખવાડે છે, બોલવાની તમીજ શીખવાડે, સાંભળવાની. અને જે સમજે છે એના માટે જ લોકસાહિત્ય છે. જે માણસો આને પીવે છે, જે આને પકડી અને જે માણસો આને જીવવા માંગે છે, લોકસાહિત્ય એના માટે છે. આ કાળજા કેરો કટકો એના માટે છે.
બાકી પપ્પા તમે છાના રહી જાવ ને પછી હું રડીશ તો મારું મેકઅપ એ વિખાઈ જાય. આવા ઘોર ખોદા હાટું તો કાઢ્યા કરો કટકો દાંત બાપુ લખ્યું નહીં હોય ને હે ને. પણ એ પીઝા ખાઈને મોટી થઈ હોય એ પરજામાં તમે શું અપેક્ષા રાખો બીજી? હેર નગરનું હોણું આવે નહીં, મને ગામડે ફાવે રે, અમે વગડાના વાસી અમારે હોય હાલે રે. વર્ષો પેલા આપણી જે પરંપરા હતી એ આપણા હાટુ આ લખી અને ગયા છે કવિઓ. પંચ મહાભૂતોમાં જે યાદો વિલીન થઈ અને ગઈ હતી, જે યાદો આપણા પેલાના પૂર્વજો, આપણા અગાઉના જે માણસો આપણા સામે જીવી ગયા હતા, મેઘાણી દુલાવર કાગ જેવા માણસે અંજળીઓ છાટી છાટી એ ભૂતાવળને ઊભા કરીને જગતના ચોકમાં પાછા લઈ આવ્યા. એટલે કવિઓ વિશે કહેવાય કે બાની કે પ્રભાવ છે, લેખની કે પરાક્રમ છે, સદીઓ કે સોએ હુએ ભાવો કો જગાતે હૈ. વર્ષો પહેલા જે યાદો ભૂલાઈ ગઈ હતી, વર્ષો પહેલા જે વાતો વિલીન થઈ ગઈ હતી કે બાની કે પ્રભાવ છે, લેખની કે પરાક્રમ છે, સदियों के सोए हुए भावों को जगाते हैं અને जिंदा करते हैं मुर्दों को डाल जान जब हम काव्य सुधा धारा बरसाते हैं. हजारों नूतन रसिकों के बीच बांधते समा बातों का तो अनोखी सभी छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. कवि यहाँ पहुंचे तो વધુ સમય નહીં લેતા આ લોક સાહિત્યમાંથી, લોક વાર્તાઓમાંથી જે ગીતો, જે ચર્ચો, જે ભાવ બન્યા છે આપણને આનંદ કરવા, આપણા મનોરંજન માટે, આપણને ફરીથી જ્યાં હતા અહીંયા જીવાડવા માટે ભાઈ શ્રી કશ્યપભાઈ દવેને વિનંતી કરીશ કે આપને આનંદ આવે. યસ નીરુબેન, અને નીરુ એટલે તમારા જામનગરનું ઘરેણું કહી શકાય. કારણ કે બોલવા કરતા બકવા તણી લાગે છે બીક, ભલે થોડુંક પણ ઠાવકું બોલાઈ જાય તો ઠીક. માણસ પોતાના સપનાઓને લઈ અને હાલતો થાય ને તો નામ કમાવા કે પૈસા કમાવા માટે થઈ અને કેટલા બધા રસ્તાઓ છે. પ્રસિદ્ધિ કોઈને કમાવી હોય તો એક સ્ત્રી કે એક છોકરી માટે અટાણના સમયમાં હું અને તમે જે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ અહીંયા બહુ હેલું છે. શરીરનું પ્રદર્શન કરીને કે પછી ભાષાના દ્વિઅર્થો કરી અને તમે ફેમસ અને તમે વાયરલ થઈ શકો. પણ સૌરાષ્ટ્રના ગામડાની એક એવી દીકરી કે જેને લોકસાહિત્યને ભેગું રાખી અને પોતાની ઓળખાણ બનાવી છે. મેરી આવાજ હી મેરી પહેચાન હૈ. માણસનો અવાજ માણસની ઓળખ હોય. કારણ કે અમુક વખતે કોઈ માણસ અહીંયા એમને હજારો બાધાઓને જીવી અને કોઈક માણસ અહીં બોલતો હોય. હજારો બાધાઓ અહીં કેટલા આડંબરો આ મંચ ઉપર અહીંયા ચડવામાં ખાલી 1 જ ફૂટની ઊંચાઈ છે, પગ 1 જ ફૂટ ઊંચો કરવો પડે. પણ 1 ફૂટ પગ ઊંચો કરવા હાટું થઈ અને તમે જોજનો માઇલ હાઈલા હોય ત્યાં અહીં પહોંચી શકાય છે. હું એમ નથી કહેતો કે હું વિદ્વાન છું કે અહીં બેઠેલા આમાં 3માંથી અમે કોઈ પણ કલાકાર વિદ્વાન છીએ, પણ હરેક માણસની પોતાની દાસ્તાન હોય. અમે અહીંયા આવીએ એટલે કલાકારોનું કામ નગર વધુ જેવું હોય છે. તવાયફો કે જે પોતાનું શરીર વેચે, કલાકારોનું કામ એવું હોય છે. અમારા અંદર શું હાલે છે એના હારે કોઈને લેવા દેવા નથી. અમારા કેન્દ્રમાં, અમારા ભીતરમાં એક જ આનંદ હોય કે અમારા સામે બેહનારો માણસ રાજીના રેડ થઈને જાવો છે. અમારા ભીતરમાં કયા યુદ્ધો હાલતા હોય, કારણ કે પરિસ્થિતિઓ બધાને હરખી ન હોય. બની શકે કે ઘરે ટોક ખાવાનું ન હોય, પણ અહીંયા હું રાજા થઈને વાત કરતો હોય કે 92 લાખ માળવાને ક્ષણની માલપા આમ મૂકી અને ઠાઠથી વાત કરું તો તમને એમ થાય કે અહીંયા કોક ભરતરી સામે બેઠો છે. ઈનો ઈ માણસ, ઈનો ઈ કલાકાર બીજી ક્ષણની માલપા યાચક બની અને ભીખ માગવા નીકળતો હોય, માંડલિક થઈને પાગલ થઈ અને નીકળતો હોય. અઘરું ઈ હોય છે. અઘરી એ વસ્તુ હોય છે કે કોઈ આછકલાય અમારાથી ન થઈ જાય. અઘરું એ હોય છે કે અહીં કોઈક ભાઈ અને બેન બે આવ્યા હોય તો એ એકબીજાને અમારા મોઢામાંથી એવો કોઈ શબ્દ ન નીકળે કે એ ભાઈ બહેનને હેઠું જોઈ જવું પડે. કદાચ તમને સાંભળવામાં થોડોક કંટાળો એટલે આવે કે અમે શબ્દના મલાજાન મૂકી નથી શકતા. વૈશ્યા શબ્દ બોલાય. લોક સાહિત્ય એના માટે શબ્દ આપ્યો છે નગર વધુ. આખા નગરની જે વધુ છે આ તમીજને ભેગી કરવા. હું એમ નથી કહેતો કે હું તો બહુ વિદ્વાન છું ને હું અલગ છું ને, પણ તમે 3.5-4 કલાક વાંચો ને તો તમે 30 મિનિટ બોલી શકો.
અને એમાંથી 13 મિનિટ ક્વોલિટી વાળું તો તમે બોલી શકો. બીજા માણસો જેમ ઇન્ટરનેટ આમ સ્વીપ તમે રીલ્સને સ્ક્રોલ કરતા હોય, કારણ કે અહીં બોલવા આવ્યા ને એ પહેલાં ટુ બી ઓનેસ્ટ હું છેલ્લા 3 દિવસથી તૈયારી કરું છું. રાતે 1:30-2 વાગ્યા સુધી હું જોતો હોય, કેટલું બધું જોઈ ત્યાં 5, 15, 20 મિનિટનું કન્ટેન્ટ એટલા માટે મળે. અને તૈયારી કરવાનું કારણ વગર તૈયારી બોલી શકી, ઈશ્વરની દયા છે, હવે અનુભવ થઈ ગયા. પણ તૈયારી એટલે કે કોક માણા આખો દી કમાઈ અને 200-500 રૂપિયા, 1000-1500 રૂપિયા કમાઈ અને એ ટિકિટ દઈ અને અમને સાંભળવા આવતો હોય તો અમે એટલા ઈમાનદાર તો હોવા જોઈએ કે માણસના પૈસા વસૂલ થાય. આ બેઠકના નેજવા એડળ, બાકી આનું નામ મુસાયરો હોત તો અહીં ગમે એ બોલીને અમે વયા ગયા હોય. બેઠક એટલે એ જેવા તેવા માણસ હારે બેહાય નહીં. બેઠક કોના હારે થાય? તમારા જેવો, તમારા લગોલગ અને તમારો હમોવડિયો હોય એના હારે બેઠક થાય. બેઠક એના હારે થાય કે વાત અહીંથી નીકળે તો સામે વાતને ઝીલનારો માણસ હોય. લોકસાહિત્યનો એક નાનકડો દુઓ છેલ્લી 2 મિનિટમાં વાત પૂરી કરી અને પછી વર્ષો પહેલા લોકસાહિત્યનો એક દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આપણા લોકસાહિત્યનો આ જૂનામાં જૂનો દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. એક ખેડૂત તરીકે લોકસાહિત્યનું ઊંડાણ હું તમને કહેતો જાઉં કે ખેડૂત તરીકે તમે આ દુવાને જુઓ તો જેઠ મહિનામાં એ વરસાદનો એક છાંટોય ન પડે તો આપણને એનું દુઃખ ન થાય, પણ આહાડનો એક ને આહાડી બીજ આવે ને તો પછી એક ખેડૂત છે એ નેજવા માંડીને જોતો હોય, મારા બાપ હવે તું આવ તો મારે મારી દીકરીનું કરિયાવર વાવવું છે, મારા છોકરા ભણે છે મારે એની ફીને વાવવી છે, વણ હગે વણ હાગવે વણ નાતરીએ નેહ વણ માવતર જીવીએ પણ તું વીણ મરીએ અમે માવતર નહીં હોય તો જીવી જાહું, પણ તું નહીં હોય તો વરસાદ અમે નહીં આવી શકી. આ સ્થૂળ અર્થ થયો. લોકસાહિત્યનો ગર્ભિત અર્થ એ થાય કે 1000 માણસની મેદની આમ સામે બેઠી હોય, અહીંથી કોઈક દુઓ રજૂ કરવામાં આવે, અહીંથી કોઈક કવિતા રજૂ કરવામાં આવે, અહીંથી જે માણસના નામે અહીંથી એક શબ્દને છૂટો મૂક્યો હોય તો 999 ડોકા ન ડગે તો કાંઈ નહીં. જેના ભરોહે અહીંથી દુઓ કે શબ્દ કે કવિતા છૂટી મૂકી હોય એ માણસ દાદ ન દે તો એવા આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. ઈ માણા સમજવા છતાં દાદ ન દે. જે માણસ જાણે છે છતાંય વાહ નથી કહેતો, ઈ માણસનો એવા આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. ઈ માણસનું દુઃખ થાય. આનંદ કે કરમાણદા માણહે માણહે ફેર, એક ઉજાડે ગામને અને બીજો વહાવે શેર. વધુ સમય નહીં લેતા મળશું મેળે તેડે મળશું આવીએ ગીએ, નહીં મળીએ મેકરણ એક ધરતી રંગ થી. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.